હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 એકમ 1 રાષ્ટ્રીય ફળ કેરી તેમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં તમે શરૂઆતમાં જે આ MCQ આપેલા છે તેના જવાબ તમે આ જોઈ શકો છો. બરાબર, આ છે MCQના જવાબ. ત્યાર પછી પ્રશ્ન 2માં જે ખરા ખોટા આપેલા છે આ તેના જવાબ છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 3 ખાલી જગ્યા આપેલી છે, આ તેના જવાબ છે. બરાબર, પછી આગળ એક આવો પ્રશ્ન 4માં કોષ્ટક આપેલું છે અને કોષ્ટક પરથી આપણે દાખલા ગણવાના છે. આ પહેલા દાખલાનો જવાબ રહેશે આ રીતે. ફ્રેન્ડ્સ, તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જેને જરૂર હોય તેને વિડીયો શેર પણ કરજો. આ બીજા પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી આવશે આ ત્રીજા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી આવશે આ ચોથા પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી આવશે આ પાંચમા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી આવશે આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી આવશે આ સાતમા પ્રશ્નનો જવાબ. તો એમાં 7 પેટા પ્રશ્નો હતા કોષ્ટક પરથી, તેના જવાબ આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી નીચે એક ફરીથી એક રકમ આપી છે પ્રશ્ન 5 કરીને, અને તેના ઉપરથી પણ આપણે અલગ અલગ દાખલા ગણવાના છે. એમાં આ પહેલા દાખલાનો જવાબ આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી આ બીજા દાખલાનો જવાબ છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જેની જરૂર હોય તેને શેર પણ કરજો. આ ત્રીજા દાખલાનો જવાબ છે. આ ચોથા દાખલાનો જવાબ. આ પાંચમા દાખલાનો જવાબ છે અને આ છઠ્ઠા દાખલાનો જવાબ. બરાબર, હવે પ્રશ્ન 6 આપેલો છે, આ એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ બનાવવાના છે. એમાં પહેલો જ પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. બરાબર, બીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. તો અહીં આપણું આ સ્વાધ્યાય પોથીનું આ સોલ્યુશન પૂર્ણ થાય છે. મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.